વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટનો બોલતો પુરાવો છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં કુલ રૂપિયા 21 કરોડના સિવિલ કામની દરખાસ્તમાં ભ્રષ્ટાચાર થવાની સંભાવના સેવાઈ રહી છે. પાલિકાના અંધેર વહીવટના પાપે વિકાસ થતો નથી અને પ્રજાના નાણાં વેડફાતા રહે છે. તાજેતરમાં બિલ્ડિંગ શાખા તરફથી આવેલી દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની રહી છે. આગામી 1 વર્ષ માટે 3 ઝોનમાં સિવિલ કામો મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં પૂર્વ ઝોનમાં રૂપિયા 8 કરોડના કામો જય એન્ટરપ્રાઇઝને 14.45% ઓછાના ભાવે, દક્ષિણ ઝોનમાં રૂપિયા 8 કરોડના કામો રેમિન્સ ગ્રુપને 11.50% ઓછા ભાવે અને પશ્ચિમ ઝોનમાં રૂપિયા 5 કરોડના કામો રાજેશ રોહિત કુમારને 9.50% ઓછાના ભાવે આપવાની મંજૂરી આપવાની દરખાસ્ત છે. કુલ રૂપિયા 21 કરોડના સિવિલના કામો મંજૂર કરવાની દરખાસ્તમાં કયા કામો છે તેનો ઉલ્લેખ ક્યાંય નથી. જીએસટી સાથેના ભાવમાં કોન્ટ્રાક્ટરને જીએસટી અલગથી આપવાનું કહેવામાં આવ્યું છે. જો ટેન્ડર જીએસટી સાથે હોય તો જીએસટી અલગ કરી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની જરૂર કેમ પડી? હવે આખી વાતને સરળ ભાષામાં સમજીએ તો તમે કોઈ મકાન બનાવવા ઈચ્છતા હોવ તો સ્વાભાવિક છે કે તમે પહેલા મકાન કેવું બનાવવાનું છે એનું બજેટ બનાવશો અને એ પ્રમાણે ખર્ચ કરશો. અહીં પાલિકા પાસે કોઈ માહિતી નથી કે કેટલું સિવિલ કામ કરવાનું છે. સંભવિત કામોની કલ્પના કરી કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે ગત વર્ષે દરેક ઝોનમાં આવી જ રીતે 2 થી 3 કરોડ ફાળવવામાં આવ્યા હતા. એમાં 3 થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 2 કરોડની સામે આ વર્ષે સીધા રૂપિયા 8 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓનો તર્ક છે કે નાણાં ફાળવ્યા બાદ કામો નક્કી થશે. જ્યારે ક્યાં કેટલું કામ કરવું એ જ નક્કી નથી ત્યારે કલ્પના કરી રૂપિયા 21 કરોડ મંજૂર કરવા કેટલું યોગ્ય છે? કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આવી દરખાસ્ત ભ્રષ્ટાચાર કરવા માટે લાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પહેલી વાત તો આપના માધ્યમથી જણાવું છું કે આવી કોઈ સત્તા નથી કે આ રીતે ટેન્ડર નીકળે. દરેક ટેન્ડર 50,000 રૂપિયાની ઉપર હોય ને તો એની ટેન્ડર પ્રક્રિયા જુદી જુદી હોવી જોઈએ. કે ભાઈ આ ટેબલ બનાવવાનું છે એની જુદી પ્રક્રિયા, દિવાલ બનાવવાની છે એની જુદો ટેન્ડર. આ કોને સલાહ આપી છે ને કયો અધિકારી છે? પહેલે તો એની જાણ થવી જોઈએ કે આ દરખાસ્ત આવી કઈ રીતે. 14 કરોડમાં તમે ક્યાં કામ કરશો એની તો સ્પષ્ટતા હોવી જોઈએ કે નહીં? કે ભાઈ દક્ષિણ વિસ્તારની અંદર અહીંયા દિવાલ બનાવવાનું છે, અહીંયા ફવારો બનાવવાનું છે, અહીંયા આ બનાવવાનું છે અને એ બધું આટલા કામો કરવાના છે એના વતી આ ટેન્ડર કાઢી છે એવું બી ના કરી શકે. એવું પણ ના કરી શકે. તમને કહી દઉં, જુદા જુદા ટેન્ડરોનું જુદા જુદા એસ્ટિમેટ મૂકી અને પછી ટેન્ડર પ્રક્રિયા થાય. આ તો શું છે? કોણ જોવા ગયું? ગદા ખાયા ખેત પાપ મેં ન પુણ્ય મેં. અધિકારીએ કીધું કે આટલા ખર્ચા કરી નાખ્યો, કહેતા બી દીવાના સુનતા બી દીવાના. અલા બાપા, આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે. ટ્રસ્ટી તરીકે તમને મોકલ્યા છે તો સારી રીતે સાચવો. ભ્રષ્ટાચાર કરવાનો આ નમૂનો તમારી આંખની સામે દેખાય છે અને દર સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવા કામે આવતા હોય તો મને લાગે છે કે ચોક્કસ મારે આના માટે રાજ્ય સરકાર પાસે ઇન્કવાયરી માંગવી પડે. મને ચોક્કસ લાગે કે વિજિલન્સમાં તપાસવાની પડે, જરૂર લાગે તો કોર્ટમાં બી જવાય. આવા ટેન્ડરો નીકળે છે એનાથી આ કોર્પોરેશનની અંદર ડેફિસિટમાં કોર્પોરેશન ચાલી રહી છે. એક લોકોના સભાસદોના કામ માટે પૈસા નથી પણ આવા કામો માટે પૈસા કઈથી આવી જાય છે ભાઈ? એ તો બતાવો. એટલે આ બધા નમૂનાઓ ભ્રષ્ટાચાર માટેના નિશાની છે અને આવા જે દેખાતી હોય એને પ્રજાએ પણ જાગૃત થઈને એને બંધ કરાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જ્યારે પારદર્શકતાના દાવા થતા હોય ત્યારે આવી દરખાસ્તમાં ભ્રષ્ટાચારની ગંધ આવે એ સ્વાભાવિક છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.